નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીકથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરોમાં ચારો ચરતા 8 પશુઓના અચાનક મોત થતા પશુપાલક પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક તપાસમાં ખોરાકી ઝેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થતાં પશુપાલકે સરકાર સમક્ષ સહાયની માંગ ઉઠાવી છે. ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક આવેલા એક ખેતરમાં પશુઓ લીલા ચારો ચરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પશુઓની તબિયત લથડતા એક પછી કુલ 8 પશુઓના મોત નીપજ્યા હતા. મૃત્યુ પામેલા પશુઓમાં ગામઠ ભેંસો અને પાડાનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે પશુપાલક પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પશુ ચિકિત્સક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અસરગ્રસ્ત પશુઓની સારવાર હાથ ધરી હતી. ડોક્ટરોની જહેમત બાદ 4 ભેંસોને બચાવવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે પશુઓના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. મૃત્યુ પામેલા તમામ પશુઓનું સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર ચાણસ્મા પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ખેતરના ચારા અને ઝેરી અસરોને લઈને પશુપાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલકે સરકાર સમક્ષ વહેલી તકે આર્થિક સહાય અને વળતરની માંગ કરી છે. રિપોર્ટર રમેશ ઠાકોર, હારીજ. 4 વાગ્યાના ગાળા બીના બસ પર ખબર નહીં કે શું થયું તે અમે 8 મરી જી અને 4 છે. 100 ભેંસો અને 2 પાડા હતા નાના અને એના ઉપર જીવન જીવતા અમે. શેના કારણથી મરી જાય? કોઈ ખાવામાં? હું ડૉક્ટર જે.એન. ચૌધરી પશુ ચિકિત્સા અધિકારી તરીકે અહીંયા ચાણસ્મા પશુ દવાખાના ખાતે ફરજ બજાવું છું. આજ રોજ લગભગ સાંજના 5:30 જેવું મને પશુ માલિક જેમના કે પશુ ભેંસોનું મરણ થઈ ગયેલ છે એમના દ્વારા ટેલિફોનિક જાણ કરાઈ. એથી તાત્કાલિક અમારી ટીમ હું તેમજ હારીજના પશુ ચિકિત્સા અધિકારી શ્રી સંજય પરમાર ડૉક્ટર તેમજ આપણે જિલ્લા પશુ રોગ અન્વેષણ ખાતે ફરજ બજાવતા ડૉક્ટર તુષાર પટેલ 3 જણની ટીમ તાત્કાલિક મુલાકાત સ્થળ ઉપર લઈ જ્યાં 5 ભેંસો મોટી તેમજ 1 પાડી હતી અને 2 પાડા હતા એમના મરણ થઈ ગયેલ અને બીજા 4 પશુઓ હતા જેમની અમે સારવાર આપી. એમને અસર નથી. પ્રાથમિક નજરે એ માલિકના કહેવા પ્રમાણે પશુ એ ચરીને આવેલું અને એ પછી ત્યાં જગ્યા ઉપર પડ્યું અને એ ધ્રુજારીના કારણે મરણ થઈ ગયેલ. એટલે પ્રાથમિક અમે જે જગ્યાએ ચરવા ગયેલું તે જગ્યાની પણ મુલાકાત કરેલ અને પશુઓનું બી મરણ સ્થળે તપાસ કરેલ. પ્રાથમિક નજરે અને માલિકના કહેવા પ્રમાણે ખોરાકી ઝેરની અસરના કારણે મરણ થયેલ. તે વધુ નિદાન અર્થે અમે પોસ્ટમોર્ટમ કરેલ તેમજ નમૂના મોકલાવેલ. જે એનું રિઝલ્ટ આપી લેબોરેટરીથી આવે વધુ નિદાનની માહિતી આપીશું.